જિલ્લામાં ધારીખેડા ખાતે એકમાત્ર સુગર ફેક્ટરી આવેલી છે, જે ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે। આ ફેક્ટરીમાં 3000 કરતાં વધુ શ્રમિકો કામ કરે છે। તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેમને કોઈપણ જાતની બીમારી કે શારીરિક તકલીફ હોય તો તે દૂર કરવા માટે ખાસ ધ સુગર ફેક્ટરી દ્વારા વિનામૂલ્યે ફ્રી સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અને આ મેડિકલ કેમ્પમાં ગુજરાતના અને વિદેશના અમેરિકાથી નિષ્ણાત ડોક્ટરો પણ આવ્યા હતા। ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકો અને સુગર સ્ટાફ અને આજુબાજુના ગામના લગભગ 2500 લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો, જેમાં ચામડીના રોગ, નાક, કાન, ફ્રી ડાયાબિટીસ ચેકઅપ, આંખોની તપાસ, સ્ત્રીના રોગ, બાળકોના રોગ, દાંતના રોગ, હાડકાના રોગના દર્દીઓને તપાસી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી। ઉપરાંત ECG, સુગર તથા બીપીની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી। ખાસ અહીં આવતા શ્રમિકોને સિકલ સેલ એનિમિયા અને કરમિયાથી પીડાતા રોગવાળા અને આંખના ચશ્માવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા। જો કે તમામ રોગોના દર્દીને વિનામૂલ્યે તપાસી વધુ ગંભીર બીમારીવાળા દર્દીને વડોદરા ખાતે ધીરજ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને આ તમામ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે। આજે સર્વ નિદાન કેમ્પનું આયોજન કયા કયા અહીંયા નિદાન કરવામાં આવી રહ્યા છે અને આ જે લોકોને જરૂરિયાત હશે તેમને ક્યાં લઈ જવામાં આવશે ને એમની પાસે ફી લેવામાં આવશે કે અહીંયા જે બધું ચાલી રહ્યું છે એ બધું મફત ચાલે છે। આપણે કોઈ જાતની એ લોકોને ફી લેતા નથી। આ વસ્તુ અમે 2012થી દર વર્ષે કરવાનું ચાલુ કર્યું છે। મારા બનેવી જે ગુજરી ગયા છે પ્રકાશભાઈ શાહ એ ઘનશ્યામભાઈ નરેન્દ્રભાઈની સાથે અહીંયા કામ કરતા હતા। હું ઘણા વર્ષોથી અહીંયા આગળ ભારતમાં આવીને આવી રીતે કેમ્પ કરું છું। એમણે મને કહ્યું કે મને નર્મદા સુગરમાં કરવો છે। એ ખરાબ નસીબે ચાલી ગયા, પણ ઘનશ્યામભાઈ અને નરેન્દ્રભાઈની આશીર્વાદથી આ હજુ પણ અમારું અહીંયા ચાલે જ છે દર વર્ષે। અને આ વખતે પહેલી વાર અમે ધીરજ હોસ્પિટલ અમારી સાથે જોડાઈ છે। ઘણી જાતના નિદાનો અહીંયા થઈ રહ્યા છે। તમને સમજાવું તો જનરલ ડૉક્ટર છે, કાર્ડિયોલોજીસ્ટ માટે EKG કરીએ છીએ, આપણે હિમોગ્લોબિન કરીએ છીએ, આંખના ચશ્માની જરૂર છે કે નહીં તે કરીએ છીએ, હાર્ટના ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે, દાંતના ડૉક્ટર છે। આ બધા વધારે પડતી સલાહ આપે છે, પણ ચશ્મામાં અમે અહીંયા જ ચશ્માની જરૂરિયાતો લગભગ 80થી 90% લોકોને ચશ્મા આપીને જ મોકલી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ। અને અમને ઘણી બધી સંસ્થાઓએ અમેરિકાથી મદદ કરી છે। અમારા મેઇન 2 સંસ્થા છે, અનેકાંત કમ્યુનિટી સેન્ટર અને અપરિગ્રહ ફાઉન્ડેશન, અને બીજા બધા સાથે દાતાઓ છે। આ વર્ષે પહેલીવાર અમને મુંબઈના અજયભાઈ અને બીનાબેન શેઠના ક્વેસ્ટ ફાઉન્ડેશન દ્વારા એક બેગ પણ બધા કર્મચારીઓ સુગર ફેક્ટરીના, એટલે સ્ટાફ જે ટેમ્પરરી આવે એ બધાને માટે, અને વોલન્ટિયર્સ 800 જેટલી બેગો અમને એ લોકોએ ડોનેટ કરી છે બધાને આપવા। ડૉક્ટર, ખાસ કરીને આ લોકોમાં કયો ખાસ રોગ જોવા મળે છે? અહીંયા આગળ છે ને બેન ભાઈ, એનિમિયા એક ખરું, ચશ્માની જરૂરો ઘણા બધાને હોય છે, અને કરમ આપણે શું કે પેલું પેટમાં જે થાય ને કરમિયા, એનું પણ અહીંયા સારું એવું જોવા મળે છે। બીજું અહીંયાનું મને આજનું ખબર નથી, પણ અમે પહેલાં ઘણા સાંધાના દુખાવા માટે ઇન્જેક્શનો આપતા હતા। એનાથી 3 થી 6 મહિનાની રાહત લોકોને થતી હોય છે, પણ સાંધાના દુખાવા પણ ઘણા જોવા મળે છે। આપનું નામ અને હોદ્દો? મારું નામ ડૉક્ટર નીતિન શાહ, હું અનેકાંત કમ્યુનિટી સેન્ટરનો ડિરેક્ટર છું અને અપરિગ્રહ ફાઉન્ડેશન। હા, આજે મેડિકલ ચેકઅપ કેમ્પ છે। આજરોજ તારીખ 19/1/2026ના રોજ નર્મદા સુગર ફેક્ટરી ખાતે ધીરજ હોસ્પિટલ પીપરિયા અને અનિકાંત બોમ્બે ના માર્ગદર્શન હેઠળ આજે એક મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે। આ કેમ્પમાં અમારા જે શ્રમિકો છે, મજૂર, મુકાદમો, સ્ટાફ છે અમારો, અને સોસાયટી કોલોનીના જે સભ્યો છે, અને આજુબાજુના ગામમાંથી અમારા આજુબાજુના ગામો જે છે, ધારીખેડા છે, ગામકુવા છે, તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે। એમાં ડૉક્ટરો ધીરજ હોસ્પિટલ અને બોમ્બેથી નિષ્ણાત ડૉક્ટરો આવેલા છે અને ખૂબ સારી સેવા આપી રહ્યા છે। તેઓને જરૂર પડે મેડિકલ પણ મફત આપવામાં આવે છે, એમનું ચેકઅપ થાય છે,
બ્લડ કેમ્પનું આયોજન છે, આંખ જેની ચકાસણી કરવી હોય તો તે પણ કેમ્પનું આયોજન છે. તે લોકોએ પણ માંડવી આઈ હોસ્પિટલે આપણી સાથે જોડાયા છે. આમ 4 લોકો આપણી સાથે જોડાઈ અને આ કેમ્પનું આયોજન ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કર્યું છે. અત્યારે મેં આંકડો લીધો તો લગભગ 522 લાભાર્થીઓએ લાભ લીધો છે અને સાંજે 5 વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે. તો અમારો એક અંદાજ છે કે 2200 લાભાર્થીઓ દર્દીઓ આનો લાભ લેશે. એક ખૂબ સારી સગવડ એ પણ કરેલી છે કે આ કેમ્પમાં કોઈને નિરાકરણ ના આવે એનું તો ધીરજ હોસ્પિટલે પીપરિયાએ અહીંયા બસ મૂકી અને પેશન્ટને તેમને ત્યાં લઈ જશે અને જે કંઈક આગળની ટ્રીટમેન્ટ કરવાની થશે તે પણ મુક્ત વિના મૂલ્યે કરવાનું આયોજન કરેલું છે. તો આ સંસ્થામાં જે કંઈક શ્રમિકો છે, અમારા મજૂર છે, મુકાદમ છે, કર્મચારી છે, સ્ટાફ મિત્રો છે, કોન્ટ્રાક્ટરો છે અને આજુબાજુના ગામોને આ એક મફત સેવા કરી રહ્યા છે. દીપક જગતાપ સાથે સીન 24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.